રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 100 થી વધુ તાલુકામાં વરસાદ ખાબક્યો છે। સૌથી વધુ ગોંડલમાં 4 ઇંચ અને રાજકોટમાં 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો તો થાનગઢ, નડિયાદ અને વાસુમાં 2.25 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। ધોળકા, વાંકાનેર, લુણાવાડામાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। બોટાદ, બોડેલી, જાંબુઘોડામાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। કોટડા, સાંગાડી, ક્વાટ, કાલોલમાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ થયો। સાવલી, ચોટીલા, સોજિત્રા, ધંધુકામાં પણ 1.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। જેતપુર, આણંદ, મૂડી અને ખંભાતમાં પણ 1.25 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। તો 100 થી વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। વાત કરીએ કે 1.25 ઇંચ જેટલો વરસાદ અનેક વિસ્તારમાં જોવા મળ્યો। 24 કલાકમાં 104 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો, જેમાં સૌથી વધુ ગોંડલમાં વરસાદ ખાબક્યો છે। આ સાથે જ અનેક વિસ્તારોમાં વરસાદ ખાબકતા પાણી પણ ભરાયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા। રાજ્યમાં હજુ તો વરસાદ પડ્યો છે અને તારાજીના દ્રશ્યો સર્જાયા। ગઈકાલે ભારે પવન સાથે પડેલા વરસાદ અને વીજળીથી રાજ્યમાં વિવિધ સ્થળે કેટલાક લોકોના જીવ પણ ગયા છે। અમે તમને આ આફતની 5 તસવીરો બતાવી રહ્યા છે, જેમાં સુરતમાં વીજળી પડતા મહિલાનું મોત થયું છે, તો છોટાઉદેપુરમાં ત્રાટકેલી વીજળીએ યુવકનો જીવ લીધો। પંચમહાલમાં કાલોલ તાલુકાના મોકડ ગામના સરપંચનું પણ મોત થયું છે, તો દાહોદમાં પિતા અને દીકરાને પણ વરસાદમાં પડેલી વીજળી ભરખી ગઈ। રાજકોટમાં પણ વીજળી પડવાથી 43 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું। છોટાઉદેપુરમાં અન્ય 7 જેટલા યુવકો દાઝી જતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે વીજળીના લીધે ચોટીલાના થાનગઢ, પંચમહાલમાં મકાનોમાં આગ લાગવાની ઘટના પણ સામે આવી છે। બનાસકાંઠા અને વાવથરા જિલ્લામાં વરસાદ વરસ્યો છે। થરાદમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો। શહેરના નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા અને 1 ઇંચ વરસાદમાં જ રોડ રસ્તા ઉપર પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા। અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન પણ થયા હતા। રાજકોટમાં ગત સાંજે ધોધમાર વરસાદ પડ્યો। માત્ર 1.5 કલાકમાં જ 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા। વરસાદી પાણીમાં એક્ટિવા રોડ ઉપર તરી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા। થોડા વરસાદમાં જ શહેર પાણી થઈ જતા લોકોને ભારે હાલાકી પડી અને વાહનો રોડ પર તણાયા। શહેરના અનેક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ ગઈ હતી। અચાનક આવેલા વરસાદે જનજીવનને પણ પ્રભાવિત કર્યું હતું અને ચોમાસા પૂર્વે જ 3 ઇંચ વરસાદથી પ્રી મોન્સૂનની પોલ ખુલી ગઈ। રાજકોટના ગોંડલમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો, જ્યાં ભારે વરસાદના લીધે નાની પાણી ભરાઈ ગયા અને બજારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો અને ગોંડલ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પણ પોલ ખુલી ગઈ છે। તો ભારે વરસાદથી પાણી ભરાતા પ્રી મોન્સૂન કામગીરી સામે પણ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। મોડી રાત્રે ગોંડલમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો હોય તેવું જોવા મળ્યું છે। રાજ્યમાં આજે ઠેર ઠેર વરસાદની આગાહી કરવામાં આવી છે। કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની પણ શક્યતા છે, તો બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં પણ વરસાદ પડી શકે છે। સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ખેડા, અમદાવાદ, આણંદમાં પણ વરસાદની સંભાવના છે। પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં પણ વરસાદ પડી શકે છે। વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં પણ વરસાદનો વર્તારો, તો ભરૂચ, સુરત, ડાંગ, નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવી। વલસાડ, તાપી, સુરેન્દ્રનગરમાં પણ વરસાદની શક્યતા છે। રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢમાં પણ વરસાદની સંભાવના છે। આ સાથે જ અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, તો ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં પણ વરસાદ પડવાની સંભાવના છે।